લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાતમ આઠમના તહેવારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સામે એક વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેની સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે થઈ હતી. ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈ ગાંધીનગરના કલોલ ખાતે પણ શુક્રવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેને લઈ અને કલોલના મુખ્ય માર્ગોમાં પાણી ફરી પડ્યા છે. કલોલ ખાતે આવેલ જ્યોતેશ્વર મહાદેવ, ટાવર ચોક, સત્યનારાયણની મંદિર રોડ, ખુની બંગલા, 4 રસ્તા, નવજીવન રોડ, સ્ટેશન રોડ તેમજ પંચવટી વિસ્તાર ખાતે આવેલા હનુમાનજી મંદિર પાસે પણ ઘૂંટણ સમણા પાણી ભરાઈ જતા અને જેને લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં તહેવારોને લઈને બજારમાં વરસાદને કારણે બજારો ખાલીખમ જોવા મળ્યા હતા, જ્યાં શાકભાજીનો વેપાર કરતા પણ વરસાદને કારણે ઘરાકી ન હોવાને નિરાશ જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.